ઠાકોર સમાજ છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ ચર્ચામાં આવ્યો છે, કારણ કે ઠાકોર સમાજનું એક બંધારણ બનાવવામાં આવ્યું અને ત્યારબાદ એ બંધારણની સામે પણ અનેક સવાલો ઊભા થયા. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે અલ્પેશ ઠાકોર દ્વારા એક વાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ બાબતે હવે અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને આ એક મોટું ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન હોઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે. શું છે સમગ્ર બાબત વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અલ્પેશ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું હતું અને એ નિવેદનમાં અલ્પેશ ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 26 તારીખની રાત અને 27 તારીખની વહેલી સવાર 3 વાગ્યે એ એવો દિવસ હશે કે જ્યાં ઠાકોર સમાજનું એક નવું જ ક્યાંક ને ક્યાંક ઉદય થશે. અને આ તમામ બાબતને લઈ અને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર એ દિવસે એવું તો શું કરશે, કારણ કે આ આખી જે મીટિંગ છે, જે ઠાકોર સમાજની એક સભા બોલાવવામાં આવી છે, મહાસંમેલન છે, એ સંમેલન રાતના 3 વાગે રાખવામાં આવ્યું છે. અને હવે આ તમામ બાબતને લઈ અને જે અલ્પેશ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું હતું, ગેનીબેન ઠાકોરે શું કહ્યું, એની સાથે સાથે આ આખી બાબતને લઈ અને જિગ્નેશ કવિરાજ દ્વારા પણ એક વાત કરવામાં આવી છે. આ તમામ બાબતે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું ને એના પહેલા અલ્પેશ ઠાકોરે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી. સૌપ્રથમ આ તમામ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ગાંધીનગરમાં એક સારું ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. એનું નામ આપ્યું છે સરસ્વતી ધામ. એ સરસ્વતી ધામનું ગાંધીનગરમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે. એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. એટલે ઘણાને એવું થાય કે રાતે 3 વાગે શું તમામ સમાજો આગળ વધી ગયા, ત્યારે એક મેસેજ આપવો છે કે અમે હવે ઊંઘતા નથી, અમે જાગ્યા છીએ અને અમે રાતના 3 વાગે ભેગા થઈને અમે આહવાન કરવાને છે કે હા અમે આવી રહ્યા છીએ. નામ આપ્યું છે અભ્યુદય. એટલે ખૂબ સુંદર સમય આવવાનો છે દેવસિંહભાઈ. મિનિંગ તો એ જ થાય. અભ્યુદય મહાસંમેલન નામ આપ્યું છે કે આવનારો સમય અમારો છે, આવનારી પેઢીનો છે. અને આવનારી પેઢી માટે જ્યારે આપણે સારા વિચારો સાથે આગળ વધતા હોય ત્યારે તમને બધાને બે હાથ જોડીને આમંત્રણ આપું છું કે 26ની તારીખ 27ની સવારના 3 વાગે તમે બધાએ સમર્થન કરવા, આશીર્વાદ આપવા માટે અને આ મહાયજ્ઞના ભાગીદાર બનવા માટે પધારો એવી આ બધાને વિનંતી કરું છું. આ સમાજે અમને ખૂબ નામ આપ્યું છે, આ સમાજે પ્રેમ પણ ખૂબ આપ્યો છે, ત્યારે જીવતા જીવતીનું ઋણ અદા કરવા માટેનો અમારો આ પ્રયત્ન છે. આપણે કાલ જતા રહીશું, પણ આવનારી પેઢી માટે કયું ભવિષ્ય, શું મૂકીને જઈએ છીએ આપણા બાળકો એ યાદ કરશે. ત્યારે આ બધાને વિનંતી કે 3 વાગે 26મી અને 27ની સવારે આ બધા પધારો. આવશો ને બધા? આવવાના ધાતુ ચોકરો જે આવવાના, અમે બહેનોને બોલાવી છે, બહેનો પણ આવે. બે હાથ ઊંચા રાખીને તાળીઓ પડે, ખબર પડે કેટલા આવવાના છે. ભાઈ ખાલી ખાલી ના કહેતા હો, એકલા ના પડીએ ત્યાં. અમે એકલા રાહ ના જોઈએ. બીજું, હમણાં હું જોઈ રહ્યો હતો કે જ્યારે જ્યારે સમાજનું કોઈ સંમેલન થાય, કેટલાક લોકો એને રાજનીતિ સાથે જોડે છે, રાજનીતિક મેસેજો છોડે છે, જેમ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય ને એવી વાતો કરે છે. આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ. પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો, જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો તો થાકી જશો. આવનારી 2-3 પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ, પણ આપણા મારે તૈયાર કરવા પડે. તો બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે, હજારો યુવાનો તૈયાર કર્યા છે અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે. પણ જે લોકો સામાજિક મેળાવડા, દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે. અત્યારે દેવસિંહભાઈ એ પાટીદાર સમાજના સંમેલનમાં જવાનું છે, એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે. કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં, તો આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે? એટલે એમાંથી બહાર નીકળો, સમાજની સારી વાત પકડો, સમાજને સારી દિશા તરફ આગળ વધવાનું કામ કરો. જે લોકો સારું કામ કરે છે, એ એક વ્યક્તિની સેવા કરે છે કે 1000 વ્યક્તિની સેવા કરે છે કે લાખો વ્યક્તિની સેવા કરે છે, જે કોઈ સારું કરે છે એને અભિનંદન આપો, એને મદદરૂપ થાવ, બાકી કોઈને નડતરરૂપ ના થાવ. આ બધા આટલી મોટી સંખ્યામાં જોડાયા છો, આ બધાનો ફરીથી આભાર. જય સદારામ બાપુ. તારીખ 26/1/2026 ના રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનું અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો. આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ વધારો. નમસ્કાર મિત્રો, હું છું આપનો જિગ્નેશ બારો. બધાને મારા જય માતાજી. મિત્રો, ચાલો ગાંધીનગર ઠાકોર સમાજના સરસ્વતી ધામ શિક્ષણ સંકુલ ભૂમિપૂજનમાં તો બધાને ભાવભરી આમંત્રણ, બધા પધારો એવી ખાસ વિનંતી છે. જેની તારીખ છે 26/1/2026 રાત્રે 3 વાગે. તો તમને હાર્દિક આમંત્રણ છે.
રામકથા મેદાન ગાંધીનગરમાં પધારો, હાર્દિક આમંત્રણ છે. અમારા દિનભા તરફથી તમને હાર્દિક આમંત્રણ છે. બધા પધારો. જય માતાજી. અહીંયા અનેક તર્ક વિતર્કો એવા થઈ રહ્યા છે કે હવે ઠાકોર સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. અલ્પેશ ઠાકોર પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે. એની અંદર હવે ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળશે. અનેકવાર આપણે અનેક નિવેદનો અને એવું સાંભળ્યું છે કે ઠાકોર સમાજમાં અનેકવાર આ નેતાઓ આપણને નિવેદન આપતા જોવા મળે છે. ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, કે હવે ઠાકોર સમાજમાંથી અનેક કુરિવાજો દૂર કરવા પડશે, શિક્ષણમાં જે છે સમાજને આગળ લાવવું પડશે, અને હવે આ તમામ બાબતોને લઈને પણ ક્યાંક ને ક્યાંક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે એવું લાગી રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.